દેશભરમાં ઘણી અલગ અલગ બ્રાન્ડ્સની આઉટલેટ ખુલી ગઈ છે જે ફાસ્ટ ફૂડ બનાવે છે. આ બ્રાન્ડ્સમાં સૌથી મુખ્ય પિઝા છે. પરંતુ શું તમે જાણો છો કે પિઝા બનાવવાની શરૂઆત ક્યાંથી થઈ? નમસ્કાર મિત્રો, BS9 TV ન્યૂઝમાં હું છું આપણી સાથે ગોપી વસરા. આજે વાત કરીશું આપણા સૌના ફેવરિટ પિઝા વિશે. મોટા ભાગના લોકોને લાગે છે કે પિઝા મૂળ અમેરિકા અથવા ઇંગ્લેન્ડના છે, પરંતુ એવું નથી. હકીકતમાં પિઝાની શરૂઆત ઇટલીમાં ખેડૂતો માટે ખોરાક તરીકે થઈ હતી. તે દરમિયાન તેની બ્રેડ એટલે કે પિઝા બેઝ ઓવનમાં તૈયાર કરવામાં આવી હતી. આ ભઠ્ઠીમાં જ્વાળામુખીમાંથી લાવવામાં આવેલા લાવાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. તે સમયે લોકો તેને સાદી રીતે ખાતા હતા અને કોઈ પણ પ્રકારનું ટોપિંગ ન કરાવતા હતા. બાદમાં ટોપિંગની પણ શરૂઆત થઈ. હવે જાણીએ કે ક્યાંથી થઈ પિઝાની શરૂઆત. જો આજના મોડર્ન પિઝાની વાત કરીએ તો તેની શરૂઆત ઇટલીથી થઈ હતી, પરંતુ હકીકતમાં પિઝા લગભગ 2500 વર્ષ પહેલાની ડીશ છે. તે સમયમાં પર્શિયાના સૈનિક ફ્લેટ બ્રેડની ઉપર ચીઝ અને ખજૂર રાખીને બનેલી નાન ખાતા હતા. ધીમે ધીમે આ ફ્લેટ બ્રેડનું કલ્ચર ગ્રીસ પહોંચ્યું અને ત્યાં ફ્લેટ બ્રેડ પર ચીઝ, હર્બ્સ, ડુંગળી, લસણ વગેરે નાખીને ખાવાની શરૂઆત કરવામાં આવી. ગ્રીસમાં તેને પિટ્ટા કહેવામાં આવતું હતું. 18મી સદીમાં ઇટલીના ત્રીજા મોટા શહેર નેપલિસમાં ત્યાંના ગરીબ લોકો ઈસ્ટમાંથી બનેલી ફ્લેટ બ્રેડ પર ટામેટો સોસ લગાવીને ખાતા હતા. ત્યારે પિઝાને કોઈ પણ પ્રકારના સ્ટોર ન હતા, પરંતુ પિઝા વેચનારા પાસેથી તેને ખરીદતા હતા કે પછી દુકાન કે પોતાની દુકાન દ્વારા તેને વેચતા હતા. આ કારણે પિઝાની કિંમત બહુ જ ઓછી હતી, જેના કારણે તે ગરીબોમાં સૌથી વધારે લોકપ્રિય હતા. નેપલિસની આ ખાસ ડીશને જ્યારે પ્રવાસીઓએ ચાખી ત્યારે તેમને આ ખૂબ જ પસંદ આવી. ધીમે ધીમે તેની પોપ્યુલારિટી વધવા લાગી અને તેની સાથે જ પિઝામાં નાખવામાં આવતી વસ્તુઓ પણ વધવા લાગી. આ રીતે ધીમે ધીમે પિઝાનો સ્વાદ અને રૂપ બદલાઈ ગયું. ઇટલીના એક બેકર રોફેલ એસ્પોસિટોએ પહેલીવાર રાજા ઉમ્બેર્ટો અને માર્ગરીટા માટે ઇટલીના ઝંડાથી પ્રેરણા લેતા લીલી તુલસી, સફેદ મોઝરેલા અને લાલ ટોમેટો નાખીને પિઝા બનાવ્યા હતા, જે તે સમયે રાણીને ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યારથી જ પિઝા માર્ગરેટા તરીકે તે ઓળખાય છે. 1970ના દાયકામાં પિઝા ભારતની 5 સ્ટાર હોટલ સુધી પહોંચી ગયા અને 1980 થી 90ના દાયકામાં પિઝા આખા દેશમાં ફેલાવા લાગ્યા અને આજે દરેક નાના મોટા શહેર અને મહોલ્લામાં પિઝાની દુકાન જોવા મળે છે. એક સમયમાં જે ગરીબોની ભૂખ સંતોષવામાં કામ આવતા હતા, તે પિઝા આજે પૈસાદાર લોકોની પાર્ટીનો ભાગ બન્યા છે. તો આવા જ વધુ અહેવાલ માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.